નમસ્કાર મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે. જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. તો ચાલો જોઈએ ધોરણ 5 સ્વાધ્યાય પોથી ભાગ 3 એમાં પર્યાવરણના એકમ નંબર 17 દિવાલ ઓળંગી લીધી. પ્રશ્ન 1 છે કે નીચેના પ્રશ્નોના જવાબ લખો. એમાં પહેલો પ્રશ્ન છે કે તમને કઈ રમત રમવી વધુ ગમે અને કેમ? તો મને રમત રમવાની વાત કહેવામાં આવે ત્યારે મને ક્રિકેટની રમત રમવી બહુ ગમે, કેમ કે તે રમત રમવાની મને બહુ મજા આવે છે. અહીંયા તમને જે રમત ગમતી હોય એ રમત તમારે અહીંયા લખવાની છે. બીજો પ્રશ્ન છે કે તમે રમત રમો છો તે રમતમાં તમને કેવી મુશ્કેલીઓ પડે છે? તો અમે જ્યારે આ ક્રિકેટની રમત રમીએ છીએ અને આ રમતમાં જો ખેલાડીઓ ઓછા હોય તો ફિલ્ડિંગ ભરવામાં બહુ જ તકલીફ પડે છે. અહીં તમને તમારી રમતમાં જે તકલીફો પડતી હોય એ તમારે લખવાની છે. પ્રશ્ન 2 છે કે શાળાએ રમતગમતમાં છેલ્લા 5 વર્ષમાં મેળવેલ સિદ્ધિઓ વિશે લખો. તો અહીંયા તમે રમતગમતમાં છેલ્લા 5 વર્ષમાં જે સિદ્ધિઓ મેળવી હોય તે અહીંયા લખવાની છે. એમાં રમતનું નામ, વ્યક્તિગત રમત કે જૂથ રમત, વર્ષ, કયા સ્થાન સુધી પહોંચ્યા અને અન્ય વિગતો તમારે અહીંયા લખવાની છે. પ્રશ્ન 3 છે કે તમે વિવિધ સ્પર્ધાત્મક પ્રવૃત્તિમાં ભાગ લીધો હોય તો તે વિશે લખો. તો અહીંયા પણ તમારે જે સ્પર્ધાત્મક પ્રવૃત્તિમાં ભાગ લીધો હોય એ તમારે અહીંયા લખવાનું છે. પ્રશ્ન 4 છે કે કોઈપણ ક્ષેત્રમાં સફળતા મેળવેલી હોય તેવી ભારતીય મહિલાઓના ફોટોગ્રાફ્સ મેળવી ચોંટાડો અને તેમના ક્ષેત્રનું નામ નીચે લખો. તો અહીંયા તમારે કોઈપણ ક્ષેત્રમાં સફળતા મેળવી હોય તેવી ભારતીય મહિલાઓના ફોટોગ્રાફ્સ તમારે અહીંયા મેળવવાના છે અને આ જે ખાના આપ્યા છે એ ખાનામાં ચોંટાડવાના છે અને તેમના ક્ષેત્રનું નામ નીચે લખવાનું છે. જેમ કે પહેલો ફોટો છે એ દ્રૌપદી મુર્મુ, એમને રાજકીય ક્ષેત્રે. બીજો ફોટો છે કલ્પના ચાવલા, એમને અવકાશ ક્ષેત્રે. ત્રીજો ફોટો છે એ મેરી કોમ, એમને રમતગમત ક્ષેત્રે. અને ચોથા છે એકતા કપૂર, જે ફિલ્મ ઉદ્યોગ ક્ષેત્રે એમને સફળતા મેળવી છે. આ રીતે તમે અન્ય મહિલાઓના ફોટો એકત્રિત કરી અહીંયા ચોંટાડી શકો છો, જેમને કોઈ પણ ક્ષેત્રમાં સારી એવી સિદ્ધિ પ્રાપ્ત કરી હોય. પ્રશ્ન 5 છે કે અહીં જેના ચિત્રો આપ્યા છે તે મહિલાઓ વિશે 5 વાક્ય લખો. તો પહેલું ચિત્ર છે એ સરિતા ગાયકવાડનું છે અને સરિતા ગાયકવાડ વિશે અહીંયા 5 વાક્યો લખવાના છે. બીજું ચિત્ર છે એ ભાવિના પટેલનું છે અને અહીંયા ભાવિના પટેલ વિશે 5 વાક્ય લખવાના છે. ત્રીજું ચિત્ર છે એ પારુલ પરમારનું છે અને અહીંયા પારુલ પરમાર વિશે આપણે 5 વાક્યો લખવાના છે. પ્રશ્ન 6 છે કે નીચેની રમતો છોકરાઓ, છોકરીઓ કે બંને રમતા હોય તે મુજબના યોગ્ય ખાનામાં ખરાની નિશાની કરો. તો અહીંયા રમતોના નામ આપ્યા છે અને આ રમતો છે એ છોકરા રમતા હોય અને છોકરીઓ રમતી હોય. જો છોકરા રમતા હોય તો છોકરાના ખાનામાં આપણે ખરાની નિશાની કરીશું અને છોકરી રમતી હોય તો છોકરીના ખાનામાં ખરાની નિશાની કરીશું. અને જો બંને રમતા હોય તો બંનેના ખાનામાં આપણે ખરાની નિશાની કરીશું. એમાં પહેલી છે કે ગિલ્લી દંડો. તો ગિલ્લી દંડો છે એ છોકરાઓ રમતા હોય છે. બીજું છે મારદડી, તો એ છોકરા અને છોકરીઓ બંને રમે છે. ત્રીજું છે સંતા કુકડી, તો એ પણ છોકરા અને છોકરીઓ બંને રમે છે. ચોથું છે સાતોડિયું, આ રમત પણ છોકરા અને છોકરીઓ બંને રમે છે. પાંચમી છે લંગડી, તો આ રમત પણ છોકરાઓ અને છોકરીઓ બંને રમે છે. છઠ્ઠું છે આંધળો પાટો, તો આ રમત પણ છોકરાઓ અને છોકરીઓ બંને રમી શકે. સાતમું છે નદી પર્વત, તો આ રમત પણ છોકરાઓ અને છોકરીઓ રમે. આઠમું છે લખોટી, તો આ રમત પણ છોકરાઓ અને છોકરીઓ રમી શકે. નવમું છે ભમરડો, તો આ રમત છે મોટાભાગે છોકરાઓ રમતા હોય છે. 10મું છે અમદાવાદ, તો આ રમત છે છોકરાઓ અને છોકરીઓ બંને રમી શકે છે. 11મું છે પોંચિકા, તો આ રમત છે એ છોકરીઓ રમે છે. 12મું છે કોડી, તો આ રમત પણ છોકરીઓ રમે છે. 13મું છે ધમાલ ધોકો, તો આ રમત છે છોકરાઓ રમે છે. 14મું છે સાપ સીડી, તો આ રમત છોકરાઓ અને છોકરીઓ બંને રમે છે. અને 15મું છે લૂડો, તો આ રમત પણ છોકરાઓ અને છોકરીઓ બંને રમે છે.
હવે પ્રશ્ન આપેલો છે કે અમુક રમતો છોકરા જ રમી શકે કે છોકરીઓ જ રમી શકે એવી માન્યતા હોવી જોઈએ. શા માટે? તમારા વિચારો જણાવો. તો અમુક રમતો છોકરાઓ જ રમી શકે કે છોકરીઓ જ રમી શકે એવી માન્યતા હોવી જોઈએ નહીં. કેમ કે દરેકને રમત રમવાનો અધિકાર છે અને દરેક પોતાની આવડતથી રમત રમતું હોય છે. રમતમાં આવા કોઈ પણ પ્રકારના ભેદભાવ હોવા જોઈએ નહીં. જો મિત્રો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તરત જ તમને મળતું રહે.